ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે ચર્ચા થઈ શકે છે। ઉનાળાની શરૂઆતે ખેડૂતોને આપવાના પાણી અંગે પણ ચર્ચા થઈ શકે। ગરમીનો પારો ઊંચકાતા તકેદારી અને રાહતના પગલાઓ અંગે ચર્ચા થઈ શકે। પોલિટિકલ એડિટર કિંજલ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક મળવાની છે। કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ શકે? સિંચાઈનું પાણી અને પીવાનું પાણી એ આજની બેઠકની પ્રાથમિકતા છે તે રહેવાની છે। છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓની હડતાળ છે તે ચાલી રહી છે। હાલાકી આરોગ્ય કર્મચારીઓની હડતાળ સામે સરકારે એસમાં પણ લગાવ્યો છે, પરંતુ એક તરફ કર્મચારીઓ છે તે ટસનામસ થઈ રહ્યા નથી, તો બીજી તરફ સરકાર તરફથી પણ આને લઈને કોઈ ચોક્કસ નિર્ણય નથી આવ્યો, જેને લઈને કેટલીક જગ્યા પર આરોગ્યની સુવિધાને લઈને હાલાકી છે તે સર્જાઈ રહી છે। ત્યારે આ કર્મચારીઓની હડતાળ મુદ્દે પણ આજે બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। ગરમીનો તે વધી રહ્યો છે ત્યારે પગલા રાહતના પગલા તરીકે શું કરી શકાય? રાજ્ય સરકાર એક એડવાઇઝરી છે તે જાહેર કરી શકે છે। તે એડવાઇઝરીની માટે પણ એક જે બેઠકની અંદર ચર્ચા છે તે થઈ શકે છે। રાજ્યની અંદર તુવેર અને મગફળીના ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તેની પર પણ કેટલાક આરોપો છે તે લાગ્યા છે। વિપક્ષ દ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યા છે। ત્યારે ટેકાના ભાવોને લઈને ફરી એકવાર સ્ક્રુટિની છે તે થઈ શકે છે। છેલ્લા 2 દિવસમાં ગૃહમાં રજૂ થનારા જે પણ વિધેયકો છે, કેમ કે હવે ગૃહની કામગીરીને પૂર્ણ થવામાં લગભગ 2 દિવસનો સમય બાકી છે, ત્યારે જે વિધેયકો રજૂ થવાના છે તેના મુદ્દે પણ ચર્ચા છે તે થઈ શકે છે। ગ્રામ પંચાયતની જે અટકેલી ચૂંટણીઓ છે તે મુદ્દે પણ આ જે ચર્ચા છે બેઠકમાં થઈ શકે છે। જી બિલકુલ કિંજલ, આભાર।